આવા મોટા આયોજન કરો અને બાકી તમને તેમ બધા બોલાવો જ છો, પૈસા દો છો, બોલાવો છો, આખી રાત અમારે મચવાનું હોય, તમારે ખાલી એક જે બોલવાની હોય. કોઈક બોલાવે ને આપણે બોલી ન હોય કીધું આપણે બીજું હાથે શું કરવાના. જ્યાં જાય ને અમારે આ કઠણાઈ છે. ખરેખર તમને જેવી મોજ આવશે એવો હું આનંદ કરાવીશ. કારણ કે રતિલાલભાઈ બારોટે મને બહુ ખેંચ કરી, નકર હું અત્યારે ડાયરેક્ટ દવાખાનેથી આવ્યો. બાપુ હું બપોરે દવાખાને હતો અને ડૉક્ટરને મેં કીધું મને તું ગમે એમ કરીને 2:30 વાગે મને અહીંથી છૂટો કરી તો મેં કીધું મેળ પડે. એ તો મને કહે તમે 2-3 દી દાખલ થઈ જાઓ. મેં કીધું દાખલ નથી થવું. મને કે ક્યાં જવું? મેં કહ્યું એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું. મને કે આવી પરિસ્થિતિ છે ને પ્રોગ્રામમાં જવું? કોઈ છોડતું જ નથી. ગાયોના ને કૂતરાના ને બેનું દીકરીઓના નથી મૂકતા, એ અમને મૂકે? એટલે બધાને પૈસાની ભૂખ ઉઘડી છે. ભલે બધા મથે છે, સારું છે, પણ એટલે રતિલાલભાઈને મેં કીધું મેં મોડું થાય છે ને મને અહીંયાથી 5 વાગે છોડ્યો. અને મારા દીકરાને મેં કીધું હાચવીને હાલજે હો. મેં કીધું 120 ગાડી હાંકતો તો મેં કીધું ભજન ને ઘર બે રહેશે હો આપણે વચ્ચે. મેં કીધું ભજન થઈ જાય છે. પણ મારો નાથ કહેવાનો મારો મિનિંગ તમારો મારો ભાવ પ્રેમ છે ને બાપુ, એ જ મજા છે. બાકી મરી તો જવાનું જ છે, પણ આનંદ કરવાની વાત છે. માણસનો અવતાર મળ્યો છે ને મોજ કરો બસ, બીજું કંઈ કરવાની જરૂર નથી. આવા માંડવા તો નાખવા વાળા નાખે છે, આપણે તો બારોબાર હિલોળા કરીને વ્યા જવાના. પહેલું નામ પરમેશ્વરો, જેને જગ માંડ્યો છે જોઈ. પહેલું નામ પરમેશ્વરો, જગ માંડ્યો જેને જોઈ. નર મૂરખ સમજે નહીં. મારો હરે કરે સો. સદગુરુ ના ચરણે નમો, સદગુરુ ના ચરણે નમો. માંગુ પ્રેમ પ્રસાદ, એ દયા કરીને દીજો. હરિ રસે અમૃત સ્વાદ, દયા કરી, એ દયા કરી મને દીજો ગુરુજી. હરિ રસે અમૃત સ્વાદ. સદગુરુ ના વખાણ શું કરું, મુખથી કહું તો માપ નાવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે, ચાર વેદ ગુણ ગાવે. અગમ ઘરમાં
ઘરમાં આપ રમી રહ્યા બેહદ બારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે માંગરોળ બંદર ના આંગણે શિવ મહાકથા નું સરસ ભવ્ય આયોજન કર્યું છે ભાઈ ને ખેતરપાર પરિવાર ધન્ય હોવ ધન્ય હોવ ખેતરપાર પરિવારને બાપુ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો આવા ભગીરથ કાર્ય કરે છે અને હમણાં બારોટજીએ કીધું ને આ કંઈક આપણી પ્રભવની પુનઃ હોય ને આપણી કંઈક ગઢાની કંઈક ઉર્જા ક્યાંક કામ કરતી છે ને કે આપણને ક્યાં આમાં હુજે એવું છે અને એ કંઈક સંસ્કારનું સિંચન કર્યું છે તો વાંહે સંતાનને બાપુ હું તો એના માત પિતાને હો હપરી સલામું કરું છું વાહ જોગમાયા આવા સંતાનોના જ્યારે જન્મ આપે ખરેખર ધન્યવાદ. અને બીજી વાત કે હમણાં જન્મદિવસની ઉજવ્યો એ કોનો જન્મદિવસ હતો તો મને બહુ ખ્યાલ નથી પણ જન્મદિવસની બાપુ દિલથી ખૂબ ખૂબ શુભકામના આપું છું એમને ભોળિયાનાથને વિનંતી કરું કે એનું તંદુરસ્ત આયુષ્ય આપે લાંબુ આયુષ્ય આપે સુખી આયુષ્ય આપે ભગવાન એને પૂરેપૂરી આયુષ્ય સુખ શાંતિથી પસાર કરાવે અને અમારે કંઈક પાઈ ગઈ છે ને એમના જન્મદિવસમાં ભોળાનાથે અમને ભેગા કર્યા અહીં ધન્યવાદ છે ભાઈ. અને એ આ કથામાં બાપુ જન્મદિવસ ઉજવવાનું ટાણું આવ્યું ના ભોળાનાથે ભેગું કર્યું આ કેટલી પુનઃ કહેવાય. આ પુનઃ હોય તો જ આ બધું તથ્ય ને તારીખ ને આ બધું કથા ને બધું ભેગું થાય તો જ થાય ને. ખરેખર ભોળિયાનાથની કૃપા છે રામ. પણ આ કથાના માંડવા છે ને બાપુ અત્યારે ગામો ગામ કથાયું છે અમારે તો અહીંયા તમે જોવો એક ગામ માંડવા નાખ્યા વગરનું નથી. પણ મને એમ થાય કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો આટલું બધું ધર્મના એટલું બધું પુણ્ય થાય છે. આ કોઈ ખોટી કથા છે એવી મારી વાત નથી મારી વાતનો કોઈ અર્થ ઊંધો ન કરતા. કથામાં લાખો રૂપિયા માણસ દાન આપે છે 5-5 ગામ ભેગા જમે છે સાધુ સંતો એની રીતે વક્તા તરીકે જે કંઈ જ્ઞાન પીરસે છે મને એમ થાય કે હારો આ બગાડ કાં નથી ઉભો રહેતો કંઈક વિચારવા જેવું નથી. કોઈની પાસે ખોટા પૈસા નથી આ લાખો રૂપિયા દાનમાં આપતા હોય વક્તા બાપુ સવારથી બપોરના 4-4 5-5 કલાક ગળા તાણીને કહેતા હોય અને જો જીવનમાં એક સાંટો ન પડે તો મને એમ થાય કે આ માંડવાનો મતલબ શું. કથા આપણા ઘર સુધી જો ન પહોંચે તો કથાનો બાપુ મને નથી લાગતું કથાનો કોઈ મતલબ કહેવાય. એક આપણા ગામમાં રામકથા હોય એ રામકથા એ વક્તા વાંચતા હોય અને રામ અને ભરતના ભાઈના પ્રેમની પ્રસંગ આવે અને આપણે ઘરે આવ્યા પછી જો ભાઈનો વિખવાદ હોય નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે હાઉ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો માંડવા વાળાને સાઉન્ડ વાળાને કલાકારને તમારા તો ખિસ્સા ખાલી થાય. હું તો ના પાડું બાપુ જીવનમાં ઉતરે નહીં તો કોઈ કથા બથા કરાવવાની કોઈ જરૂર નથી. આ જીવનમાં એક કેળો હોય ને કેળો એ કેળા ઉપર માણા એમના હાલતા રહે ને તો કેળો ઉજળો રહે અને એ જ કેળા ઉપર 6 મહિના જો કોઈ ન હાલે ને તો કેળો હાલે એવો ન રહે. આ કેળા ઉજળા રાખવા હાટું છે પણ આપણા જીવનમાં જો રામ જેવા દીકરા ન હોય મોકલ્યા હોય ચઈ નીકળે ચઈ તો આપણને એમ થાય કે રામ કથા કરીને શું કામ હોય. રામ અને દશરથ મહારાજ બાપ દીકરાનો જે નાતો હતો એવો નાતો આપણે છે. માં ભગવતી સીતાજી અને માં કૌશલ્યામાં અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણે છે. અને આ નાતો જો આપણા ઘર સુધી ન આવે તો મતલબ એ શું હોય. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં એનો ઘરવાળો કે જા ને ભાઈ હા જોતી નિરાય. બેન ગયા હા જે કથા સાંભળીને આવ્યા ને એટલે એના ઘરવાળાએ કીધું કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા ઈ કે માંડવા 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 કેટલા બધા માંડ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે
કેટલું બધું રાંધેલું ને કેવડા કેવડા તપેલા ને કેવડું માણા ખાતું તું. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે હું ઈ તને પૂછું. મોટા મોટા સગડોળ ને મોટા મોટા એલઈડી ને મોટા મોટા ફોટા પાડવાના મશીન ને. એ કે પણ હું તને એ પૂછું છું કે વક્તા શું કહેતા હતા એમાંથી તું કંઈક તો કે મને. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી બાપુ, કથામાં જઈ જ નહોતી. શું વક્તા વાંચે એ કોને ખબર હોય. એમાં આપણે હજી બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ માણસનો અવતાર. હું તો એક જ વાત કરું કે તમારા કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો. અને આ બેનું છે ને, બેનુંને તો હું ખાસ કહું, કારણ કે હવે ભયોમાં તો બહુ મથ્યા પણ મેં કોઈ સમજ્યા જ નહીં. ભયું કોઈક દારૂ પીતા હોય ને આપણે એમ કે દારૂ ન પીવે તો બીજેથી ડબલ પીને આવે. આપણે એમ કે આ બીડીયું ન પીવે તો બીજેથી આપણે સામે આવીને સિગરેટ હળગાવે. ઊંધા જ હાલે છે બોલ. પણ બેનું ને કહેવાનો મારો અર્થ એટલા માટે છે કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પોગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, જ્યાં પુરુષનું કાર્ય પૂરું થઈ ગયું, પુરુષ જ્યારે થાકી ગયો, તેથી બાપુ માં ભગવતી જોગમાં એવી લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ બાપ. ઈ દીકરીઓ એટલા માટે કહું, મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને આ દુનિયામાં બાપુ માંથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ. હું તો આ બહેનોને ખાસ કહું, પણ બહેનોને પાછો થોડુંક મારી વાત અમુક કડવી લાગશે. મને સીતારામ ન કરો મને કઈ ફેર નથી પડતો. મને હું હાસવી ન કરું એટલું ભગવાને મને આપ્યું છે. પણ અમુક અમુક બાપુ દીકરીઓ એક મા બાપને આબરૂના જે ધજાગરા ઉડાડે ને, ભલે મારો સમાજ ન હોય, મારી નાતના ન હોય, મારા ગામના ન હોય, મારા હગા ન હોય, પણ બાપુ આ ભારત દેશની મારી દીકરી છે એટલું મને સમજણ આવે ને, મારા હૃદયમાં હબાકો આવે. ઘરે તારી ભલી થાય તારી. આ માત પિતાએ શું સંસ્કાર આપ્યા. મારી દીકરી મારી દીકરી મારી દીકરી. 18 વર્ષ સુધી 20 વર્ષ સુધી બાપ એની વાંહે કોથળા જેવો થઈ ગયો હોય. ઈ કે મોબાઈલ જોઈ તે મોબાઈલ લઈ દે, ઈ કે ગાડી જોઈ છે ગાડી લઈ દે, હારા હારા કપડા આપે, હારી સ્કૂલમાં એડમિશન અપાવે. અને 18 20 વર્ષની બાપુ દીકરી થાય તો મા બાપને પૂછે નહીં. બાપુ ક્યાં જાય ખબર ન પડે. તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે મારા રામ. હું તો બહેનોને બાપુ હાથ જોડીને, હું કોઈ શિખામણ દેવા આવ્યો નથી અને મારી શિખામણ એવી દેવાની કોઈ મારી ઓકાતે નથી. પણ અમુક અમુક બાપુ મા બાપ રોવે નહીં. અમારે અહીંયા એક દાખલો બનેલો બાપુ, દીકરી આમ છે ને, દીકરીના ખોળામાં એના બાપે પાઘડીનો ઘા કર્યો. હો ભાઈ, ધરતી ફાટી જાય ધરતી. મારા રામ, દીકરી મારી આબરૂ તારા હાથમાં છે. તે આમ મોઢું ફેરવી જાય. એ કે આ શું કામ અમને લઈ આવ્યા છો? આમને હું ઓળખતી જ નથી. આપણું હૃદય ફાટી જાય એમ થાય કે હા હા. પછી એ દીકરીની માં હતી ને, એ દીકરીના બાપનું બાપુ બાવડું ચાલીને કીધું, એ કે હવે હાલો આપણો રૂપિયો ખોટો છે, હવે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. બાપુ 8 દી નો થયા એના દીકરીના બાપે બાપુ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. તમે વિચાર કરો, આ દીકરી કદાચ પ્લેનમાં ઉડતી હોય તો તમે એમ માનો છો કે એની જિંદગી સુખી થાય? એમ કોઈ દી ના સુખી થઈ શકે. એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો, સગાડસા થાકી ગયા તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. જલારામ બાપાની પાસે વીરબાઈએ હાથમાં લગામ લીધી. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હતો કોઈ ઓળખત જ નહીં. અમરમાં ન હતો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં ન હતો કોઈ ઓળખત નહીં. એક એક ભગવતીનો હાથ છે માલિકો. અમે આ બહાર મોટી મોટી કરતા હોય ને બાપુ, ઘરે અમારું માણા જો નબળું હોય ને તો તમને હોત ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે છે નહીં આવી, ઓલું કહેવાય નહીં. હારું માણા ન હોય ને, હગો હારો નો હાંપડે ને, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કઈ વળે નહીં રામ. અડધું અંગ તો એને કહેવાય બાપુ. વાયેલા બાણેથી ધણીની આબરૂ રાખી દે ને બાપુ, એને બૈરું કહેવાય. એટલા માટે મારે બેનોની જ વાત કરવી છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે, માની ઉપમા બાપુ મહાપુરુષો નથી ચૂકી ગયા કે એનું વર્ણન, માનું વર્ણન બાપુ કવિઓ નથી કરી ગયા.
સંતો નથી કરી કે માં મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે માનો પ્રેમ કેવો હોય એના માટે બાપુ દેવકીની કુખે જન્મ લેવો પડ્યો. બાપુ તે એને ખબર પડી કે માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય, માનો એક મહાસાગર કેમ કહેવાય. મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પોતે પશુ રહ્યો. દેવકીની કુખે જન્મ પછી કાન કહેવાનો કાગડા. માં નથી મળી ને ત્યાં સુધી બાપુ કોઈ. અને હું તો એમ કહું છું કે માં ને બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલા માણસ અમારે ત્યાં ઇનપા તમે જોવો ને, આશ્રમ નથી બની રહેતા ત્યાં આખા ફૂલ થઈ જાય, આશ્રમ નથી બની રહેતા ત્યાં ફૂલ થઈ જાય. પણ આપણે પૂછ્યું કે તમારા દીકરા નથી કે દીકરા 2 છે. આપણે એમ શું કરે છે કે એક ડોક્ટર છે ને એક વકીલ છે. હવે આ દીકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. બાપુ મા બાપ કોઈને ગમતા જ નથી ને પછી અંધશ્રદ્ધામાં પડે, દાણા જોર આવે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે નકરું અહીંયા દાણા જોવાનું જ હાલે છે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આ ભજન ગાવા શીખ્યા એના કરતા દાણા જોવાનું જોયું કર્યું હોત તો સારામાં સારું હતું, તને તો સારો હાલતો. અંધશ્રદ્ધામાં બાપુ નડે કઈ નહીં, કાંઈ નડતું નથી. અમારી અહીંયા એક ભાઈ ધૂણતા હતા ને, મારી નાખું તોડી નાખું આમ કરું તેમ કરું કહેતા હતા. એમાં એના ઘરના આવી જાય એને ખબર નહીં બાપુ, ધમા હાણ બોલાવતો હતો. એ કે કોઈને મારવા તોડવા નથી, ઓલા ખાટલાને પાંગે તો તૂટી જાય. એ હાંથી દેના ગામને રિયો રવાડે ચડાવસ થઈ કે માતાજી જ આવી ગયા. એને ખબર જ નહોતી કે મારા ઘરના આવી જાય. હવે આપણા ઘરનું બૈરું માનતું નથી ને દુનિયાને તમે એમ કહો કે આમ છે ને આમ છે ને ફલાણું છે ને હું આમ કરી નાખું હું આમ કરી નાખું. કઈ બને નહીં અને કઈ નડે નહીં. અંધશ્રદ્ધામાં બાપુ છે ને હનુમાન ચાલીસા કરજો. તમને એવું લાગે ને કે કંઈક નડે છે તે હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખજો, બધો મેળ આવી જાય. ગાયોને કંઈક આપજો, કૂતરાને આપજો, બેનો દીકરીઓને આપજો, મેળ પડી જાય. કઈ દાણા બાણા જોરાવાની જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. મને પરિચય નહોતો. આપણા શિવપુરાણ મહાયજ્ઞના વક્તા હંસદેવગીરી બાપુ સામે બેઠા છે ત્યારે એમને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો. અને રહેવાય સાધુના સંઘમાં. કીધું ને હમણાં અમારે આ ટીમ છે એ બધે સાધુ જ છે. સાધુની છે ને બાપુ એક એના જીવનમાં એની ઉર્જા કંઈક અલગ હોય. સાધુ ભાઈ ભલે તમે કાંઈ ન સીતારામે ન કરો, પગે ન લાગો, 10 રૂપિયા નો આપો, કાંઈ ન, એના ભેગા તમે અડધી કલાક બેહો. મને માણા બનાવ્યો હોય ને તો સાધુ એ બાપુ, નકર આપણે બંદૂક ભરેલી હોય ને તો બીતા નહોતા. હા, ખટારાનો ડ્રાઈવર હતો ને ઝઘડા સિવાય આપણે કીધું કંઈ કર્યું નથી. અહીં તો પહેલી વાર આવ્યો છે, તમને મારો પરિચય આપી દઉં ને કે આ લાઈવ હાલે છે ને અહીંયા અમારે અહીંયા જોતા હોય છે ને અમુક એ આજ વાળું નહીં કર્યું હોય. બોલો એ એમના આ ચા પોઈ ગયો છે, આ બોર્ડ વાંચ છે ને કે આ તો મારો દરિયાને કાંઠે ઠેઠ પોઈ ગયો છે, આટલા બધા ભેગા કરીને બેઠો છે, આને શું સાંભળવો હોય. એ વાળું નહીં કર્યું યાર. ઝઘડા સિવાય આપણે કંઈ કર્યું નથી. જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ સંતનો સંગ કંઈક થઈ ગયો અને મા બાપની કંઈક કૃપા થઈ ગઈ. અત્યારે બાપુ હજારો માણસો મને સાંભળે છે, લાખો માણસો. અને બીજી વાત એ કહું કે મારા વિડીયા તમે બધા જોતા હશો, પણ વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી. કોમેન્ટ કરજો ને, લાઈક કરજો ને, ફલાણું કરજો ને, ઢોકળું કરજો. કદાચ મને કોઈ પૂછે ને તો એમ કહું કે આમાં હું જે બોલ્યો છું ને એ કરજો. બાકી લાઈક કોમેન્ટની મારે કોઈ જરૂર નથી. અને લાઈટ કોમેન્ટ આ 2 હાથવાળા શું દે, બોલો 1000 હાથવાળો ભોળિયો નાથ દે તેથી ભૂખ ભાંગે. 2 વાળા શું 2 હાથવાળા દેવાના હતા? કોઈ જરૂર નથી રા. મારે બધું હું ન સાચવી શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. ગાયો ને ભેહું ને ઘોડા ને મકાન ને દીકરા ને વાહન ને કાંઈ જમીન જાગીર બધું છે. હું તો આ આનંદ કરું છું. મારે તો આ ખબર જ નહોતી ને મને આ બહાર પાડી દીધો દુનિયાએ. હા, વિડીયા મારા બહાર પડ્યા. એ તો બહાર પડ્યા પછી 2-4 મહિના પછી મને ખબર પડી. મને આખી દુનિયા જોવે છે. મેં કીધું આ ચડાવ્યા ઘટાડે. કારણ કે આ તો બાપુ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને પછી ક્યારે ઉતારીને ઘટાડે બે અરે કોઈ ફરવો નથી. પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે ઘટાડે 2 એવા જ છીએ. હાથી આપણે 2 એવા લાયક જ નથી. કારણ કે ધંધા જેવા કર્યા હતા. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ ન કહેવાય. એના પાણી પાય કોઈ. પણ એક વાત તમને કહી દઉં કે આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું 1 મહિને 1 ફેરો કરીને આવું, 1.5 મહિને 1 ફેરો કરીને આવું.
પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દે તો બાપ. એ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય.